ફર્સ્ટ ક્વેશ્ચન આપેલો છે, ક્રિશા લખતા લખતા ટીવી જુએ છે, કૃદંતનો પ્રકાર જણાવો. તો આના જવાબમાં આવશે મિત્રો વર્તમાન કૃદંત, કારણ કે લખતા લખતા ટીવી જુએ છે, કૃદંતનો પ્રકાર જણાવો. તો વર્તમાન કૃદંત, ક્રિશા લખતા લખતા ટીવી જુએ છે, કૃદંતનો પ્રકાર શું આવશે મિત્રો? વર્તમાન કૃદંત. સેકન્ડ ક્વેશ્ચન છે, તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. ભાઠો, તો ભાઠાનું શિષ્ટ રૂપ શું થશે મિત્રો? પથરો. ભાઠો તો પથરો. સમાસ ઓળખાવો. આબરૂ, તો તત્પુરુષ સમાસ. આબરૂ તો મિત્રો શું દર્શાવે છે? તત્પુરુષ સમાસ. તેઓ હળવેથી કહીને ગયા કે ચૂપ રહો. વાક્યમાં કયું પદ ક્રિયા વિશેષણ છે? એટલે ક્રિયાના અર્થમાં વધારો કરે તેને ક્રિયા વિશેષણ કહેવાય. શું છે મિત્રો? તેઓ હળવેથી કહીને ગયા કે ચૂપ રહો. વાક્યમાં કયું પદ ક્રિયા વિશેષણ છે? તો હળવેથી. હળવેથી શું છે મિત્રો? ક્રિયા વિશેષણ. અને મિત્રો આ બધા જ પ્રશ્નો છે તે GCERT ગુજરાતી વ્યાકરણ પ્રશ્નોત્તરી ધોરણ 6 થી 8 ના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં છે જે પ્રશ્નો છે તે જ અહીંયા મેં લીધેલા છે મિત્રો આ વિડીયોમાં. તો આ વિડીયો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની રહેશે. પહેલું હતું કે ક્રિશા લખતા લખતા ટીવી જુએ છે, કૃદંતનો પ્રકાર જણાવો. તો વર્તમાન કૃદંત. તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. ભાઠો તો પથરો. સમાસ ઓળખાવો. આબરૂ, તો કયો સમાસ છે મિત્રો? તત્પુરુષ. તેઓ હળવેથી કહીને ગયા કે ચૂપ રહો. વાક્યમાં કયું પદ ક્રિયા વિશેષણ છે? આખે આખું વાક્ય આપેલું છે મિત્રો, આમાં કયું પદ છે તે ક્રિયા વિશેષણ છે? તો આના જવાબમાં આવશે હળવેથી. હળવેથી શું દર્શાવે છે મિત્રો? ક્રિયા વિશેષણ છે. પહેલો પ્રશ્ન તો ક્રિશા લખતા લખતા ટીવી જુએ છે, કૃદંતનો પ્રકાર જણાવો. વર્તમાન કૃદંત. તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. ભાઠો તો પથરો. સમાસ ઓળખાવો. આબરૂ. આબરૂ છે તે મિત્રો તત્પુરુષ સમાસ દર્શાવે છે. આબરૂ છે તે મિત્રો શું દર્શાવે છે? તત્પુરુષ સમાસ. પછી છે તેઓ હળવેથી કહીને ગયા કે ચૂપ રહો. વાક્યમાં કયું પદ ક્રિયા વિશેષણ છે? તો હળવેથી. એના પછી પાંચમો ક્વેશ્ચન છે, પૃથ્વી છંદની અક્ષર સંખ્યા કેટલી છે? તો 17. પૃથ્વી છંદની અક્ષર સંખ્યા કેટલી છે? 17. મિત્રો 3 છંદની અક્ષર સંખ્યા 17 છે, તે તમે ખાસ યાદ રાખી લેજો. પૃથ્વી છંદની અક્ષર સંખ્યા કેટલી છે? 17. જાગને જાદવ કૃષ્ણ ગોવાળિયા પંક્તિ કયા છંદમાં છે? ઝૂલણા. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા પંક્તિ કયા છંદમાં છે? ઝૂલણા છંદ. પછી જે કામીના કોકિલા કેલી કુંજન કરે માં કયો અલંકાર છે? તો વર્ણાનુપ્રાસ. એક ને એક વર્ણ વારંવાર આવે તો મિત્રો વર્ણાનુપ્રાસ અલંકાર હોય. કામીના કોકિલા કેલી કુંજન કરે આ પંક્તિમાં કયો અલંકાર છે? તો વર્ણાનુપ્રાસ. એક ને એક વર્ણ વારંવાર આવે તો વર્ણાનુપ્રાસ અલંકાર હોય મિત્રો. પછી જે વદન સુધારક રહુ નિહાળીમાં કયો અલંકાર છે? તો રૂપક. વદન સુધારક રહુ નિહાળીમાં કયો અલંકાર છે? રૂપક. સંધિ છોડો. શીતોષ્ણ. શીતોષ્ણ તો શું થાય? શીત પ્લસ ઉષ્ણ. શીત પ્લસ ઉષ્ણ. યથા યોગ્ય સમાસ ઓળખાવો. તો અવિયવી ભાવ સમાસ. યથા યોગ્ય તો અવિયવી ભાવ સમાસ. એના પછી 11મો ક્વેશ્ચન છે, નર્મદા. સમાસ ઓળખાવો. તો ઉપપદ. મિત્રો આ બધા જ પ્રશ્નો છે તે ધોરણ 6 થી 8 ની ટેક્સ્ટ બુકમાંથી લેવામાં આવ્યા છે, એટલે છેલ્લે સુધી વિડીયો જોઈજો. આ વિડીયો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની રહેશે. નર્મદા સમાસ ઓળખાવો. ઉપપદ. નવરાત્રી તો દ્વિગુ સમાસ. નવરાત્રી છે કયો સમાસ દર્શાવે? દ્વિગુ સમાસ. શબ્દકોશનો સાચો ક્રમ જણાવો. તો અમને અલગ અલગ ક્રમના શબ્દ આપેલા હોય તો આ પ્રશ્ન તમને 1 માર્કમાં પૂછવામાં આવશે. અહીંયા તમને મેં જવાબ જ આપી દીધો છે ડાયરેક્ટ. જનક, જ્ઞાન, ઝંઝા અને ટહુકાર. તો આવી રીતે શબ્દકોશ તમને 4 અલગ અલગ શબ્દ આપેલા હોય તો એનો સાચો ક્રમ જણાવવાનો. તો જનક પહેલા આવે, પછી જ્ઞાન આવે, પછી ઝંઝા આવે, પછી ટહુકાર. સંધિ છોડો. ન્યૂન તો ની પ્લસ ઉન. ન્યૂનની સંધિ શું થાય મિત્રો? છોડવાની છે, તો ની પ્લસ ઉન. પરસ્પર સંપ રાખવો. સર્વનામનો પ્રકાર જણાવો. આ સર્વનામ કયું છે? તો અન્યોન્ય વાચક. અન્યોન્ય વાચક. પછી જે સમાનાર્થી શબ્દ આપો. ઓશ. ઓશનો સમાનાર્થી શબ્દ મિત્રો કયો છે? છાતી. ઓશનો સમાનાર્થી શબ્દ છાતી. નર્મદાનો સમાસ કયો થશે મિત્રો? ઉપપદ સમાસ. નવરાત્રીનો સમાસ દ્વિગુ સમાસ. ઓશનો સમાનાર્થી છાતી. પછી જે સુપતિનો અર્થ શું થાય છે? તો સલાટની હથોડી. સુપતિનો અર્થ શું થાય છે મિત્રો? સલાટની હથોડી. પછી જે તેણે સફેદ ટી શર્ટ પહેર્યું હતું. વિશેષણ ઓળખાવો. આમાંથી વિશેષણ કયું છે મિત્રો? ટી શર્ટ, પણ કેવું? સફેદ. નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય. ટી શર્ટ એક પ્રકારનું નામ છે તો એના અર્થમાં વધારો કર્યો છે. કોને? સફેદ. સફેદ ટી શર્ટ. તો અહીંયા સફેદ છે તે વિશેષણ છે. પછી જે કયો શબ્દ રવાનુગારી શબ્દ નથી? ટપ ટપ, તડ તડ, છનનન, માંડ માંડ. તો આ માંડ માંડ છે તે મિત્રો રવાનુગારી નથી. પછી જે આજે આચાર્ય શ્રી આવનાર નથી. કૃદંતનો પ્રકાર જણાવો. આચાર્ય શ્રી આજે આવનાર નથી. નાર આવ્યું એટલે ભવિષ્ય કૃદંત. નાર આવી ગયું એટલે મિત્રો શું આવશે? ભવિષ્ય કૃદંત. પછી જે સાચી જોડણી લખો. તો અહીંયા તમને વાલ્મીકીની સાચી જોડણી આપેલી છે, તમને અલગ અલગ આપેલી હોય 4. તો આવી રીતે વાલ્મીકીની સાચી જોડણી થશે મિત્રો.
17મો ક્વેશ્ચન હતો સુપ્તીનો અર્થ શું થાય છે? સલાટની હથોડી. તેણે સફેદ ટી શર્ટ પહેર્યું હતું. વિશેષણ ઓળખાવો. તો વિશેષણ મિત્રો નામના અર્થમાં વધારો કરે. ટી શર્ટ પણ કેવું સફેદ, તો આ સફેદ વિશેષણ છે. કયો શબ્દ રવાનુકારી નથી? તો મિત્રો આમાં માંડ માંડ છે તે રવાનુકારી નથી. પછી છે આજે આચાર્ય શ્રી આવનાર નથી. આવનાર નથી. નાર આવ્યું એટલે મિત્રો ભવિષ્ય કૃદંત. કૃદંતમાં નાર આવે એટલે મિત્રો શું આવશે? ભવિષ્ય કૃદંત. સાચી જોડણી લખો વાલ્મીકી, તો આમ લખાય છે મિત્રો. પછી છે દહીં વડા સમાસ ઓળખાવો. તો મધ્યમ પદલોપી સમાસ. દહીં વડા મિત્રો શું દર્શાવે છે? મધ્યમ પદલોપી સમાસ. પછી જે માતેમાં બીજા બધા વગડાના વા અલંકાર ઓળખાવો. તો અનન્વય અલંકાર. માતેમાં બીજા બધા વગડાના વા અલંકાર ઓળખાવો. તો અનન્વય અલંકાર. પછી જે જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિને સરખાવવામાં આવે ત્યારે તેને શું કહેવાય? તો ઉપમેય. જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિને સરખાવવામાં આવે ત્યારે તેને શું કહેવાય? ઉપમેય. પછી જે સમાસનો અર્થ શું થાય? તો ટૂંકાણ. સમાસનો અર્થ શું થાય? ટૂંકાણ. પછી જે રાધાકૃષ્ણ શબ્દમાં પૂર્વ પદ કયું છે? તો રાધા. રાધાકૃષ્ણ શબ્દમાં પૂર્વ પદ કયું છે મિત્રો? રાધા. ઉપપદ સમાસ તો દ્વિપદ પ્રધાન સમાસ. ઉપપદ સમાસ તો દ્વિપદ પ્રધાન સમાસ. દહીં વડામાં કયો સમાસ આવે મિત્રો? મધ્યમ પદલોપી સમાસ. મધ્યમ પદલોપી સમાસ. માતેમાં બીજા બધા વગડાના વા અલંકાર કયો છે? અનન્વય અલંકાર. પછી જે જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિને સરખાવવામાં આવે ત્યારે તેને શું કહેવાય? ઉપમેય. સમાસનો અર્થ શું થાય? ટૂંકાણ. રાધાકૃષ્ણ શબ્દમાં પૂર્વ પદ કયું છે? રાધા. ઉપપદ સમાસ તો દ્વિપદ પ્રધાન સમાસ. ઉપપદ સમાસ કેમાં આવે મિત્રો? દ્વિપદ પ્રધાન સમાસ. ખાસ યાદ રાખજો આ બધા પ્રશ્નો. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો. 27 સુધીના પ્રશ્ન જોયા આપણે. આ વિડીયોમાં આપણે 50 સુધીના પ્રશ્નો જોઈશું મિત્રો. આ પાર્ટ 1 છે. એના પછી જે સંધિ છોડો, સૂર્યાસ્ત. સંધિ છોડો અને સંધિ જોડો ખાસ યાદ રાખી લેજો. સૂર્યાસ્ત તો સૂર્ય પ્લસ અસ્ત એટલે શું થાય? સૂર્યાસ્ત. સંધિ છોડો વિદ્યાર્થી તો વિદ્યા પ્લસ અર્થી. વિદ્યા પ્લસ અર્થી તો વિદ્યાર્થી. સંધિ છોડો વાર્તાલાપ તો વાર્તા પ્લસ આલાપ. વાર્તા પ્લસ આલાપ એટલે શું થાય? વાર્તાલાપ. આપેલ શબ્દોમાંથી અરબી ભાષાનો શબ્દ શોધો. તો અહીંયા 4 શબ્દ આપેલા છે: અફવા, લબાડ, રજની અને ખાણું. તો અફવા છે તો મિત્રો અરબી ભાષાનો શબ્દ છે. પછી જે અક્ષરો ઉપર તીવ્ર અનુસ્વાર હોય તો તે લઘુ અક્ષર શું બને છે? તો ગુરુ. જે અક્ષરો ઉપર તીવ્ર અનુસ્વાર હોય મિત્રો એ અક્ષર લઘુ હોય ને તો પણ તે ગુરુ બની જાય છે. પછી જે ગુજરાતી ભાષામાં કેટલા અનુનાસિક અને અનુનાસિક ન હોય તેવા વ્યંજનો છે? તો 5 + 29. ગુજરાતી ભાષામાં કેટલા અનુનાસિક? તો અનુનાસિક 5 આવે અને અનુનાસિક ન હોય તેવા 29. તો અનુનાસિક મિત્રો 5 છે અને અનુનાસિક ન હોય તેવા 29. ખાસ યાદ રાખજો. આપેલો છે કેળવણી દુર્ગુણને દૂર કરે છે. વાક્યમાં સંજ્ઞા ઓળખાવી તેનો પ્રકાર જણાવો. તો ભાવવાચક સંજ્ઞા. કેળવણી દુર્ગુણને દૂર કરે છે. વાક્યમાં સંજ્ઞા ઓળખાવી તેનો પ્રકાર જણાવો. તો આમાં શું આવશે મિત્રો? ભાવવાચક સંજ્ઞા છે. પછી જે ભગવાનની અસીમ કૃપા દરેક પર હોય છે. વાક્યમાંથી વિશેષણ ઓળખી તેનો પ્રકાર જણાવો. તો આમાં વિશેષણ મિત્રો અસીમ છે અને પરિમાણવાચક. વિશેષણ અસીમ છે અને પરિમાણવાચક છે તે વિશેષણ છે. પછી જે ઉપર મહાજળની ઝકઝોળ હેઠળ ગોપ કરે કલ્લોળ. ક્રિયા વિશેષણનો પ્રકાર ઓળખાવો. તો સ્થળવાચક ક્રિયા વિશેષણ. શંકરનો એકનો એક દીકરો રેખાંકિત પદ પર કઈ વિભક્તિ દર્શાવે છે? તો સંબંધક વિભક્તિ. આપણે જોયું હતું મિત્રો કેળવણી દુર્ગુણને દૂર કરે છે. વાક્યમાં સંજ્ઞા ઓળખાવી તેનો પ્રકાર જણાવો. તો ભાવવાચક સંજ્ઞા. પછી આપણે 36મો ક્વેશ્ચન અહીંયા તમને આપેલો છે કે ઉપર મહાજળની ઝકઝોળ હેઠળ ગોપ કરે કલ્લોલ. ક્રિયા વિશેષણનો પ્રકાર ઓળખાવો. તો આપણે સ્થળવાચક. એના પછી 38મો ક્વેશ્ચન છે સાચા જોડકા જોડો. નર્મદા તો ઉપપદ સમાસ આવશે. ઘણી ઘણી યાણી તો દ્વંદ્વ સમાસ આવશે. ગજગમના મધ્યમ પદલોપી સમાસ અને નરસિંહ કર્મધાર્ય સમાસ. તો આવી રીતે જોડકા જોડો સ્વરૂપે પણ તમને પૂછી શકે કે નર્મદા છે તે કયો સમાસ દર્શાવે? ઉપપદ. ઘણી ઘણી યાણી દ્વંદ્વ સમાસ. ગજગમના મધ્યમ પદલોપી અને નરસિંહ કર્મધાર્ય. પછી છે નિઃશંક શબ્દોનો સમાસ ઓળખાવો. તો બહુવ્રીહી સમાસ. નિઃશંક શબ્દનો સમાસ ઓળખાવો. બહુવ્રીહી સમાસ. ઘેલાભાઈ નામના માસ્તર છે. કયો અલંકાર છે? તો શ્લેષ અલંકાર. ઘેલાભાઈ નામના માસ્તર છે. કયો અલંકાર છે? શ્લેષ અલંકાર. ઉપમેય સાથે ઉપમાનની સરખામણી તો ઉપમા. ઉપમેય સાથે ઉપમાનની સરખામણી તો ઉપમા. સાચા જોડકા જોડો મિત્રો આપણે જોયું કે એમાં તમને ગમે તે શબ્દ આપેલો હોય તે શબ્દ કયો સમાસ દર્શાવે છે તે આવી રીતે તમને પણ પ્રશ્ન પૂછી શકે. પછી જે 41મો ક્વેશ્ચન આપણે જોયો કે ઉપમેય સાથે ઉપમાનની સરખામણી તો ઉપમા આવશે. પછી જે ઉપમેય ને ઉપમાનની એકરૂપતા તો રૂપક અલંકાર. ઉપમેય સાથે ઉપમાનની સરખામણી આવે તો ઉપમા અલંકાર. પછી જે ઉપમેય ને ઉપમાનની એકરૂપતા આવે તો રૂપક અલંકાર. 43મો ક્વેશ્ચન છે ઉપમેયને ઉપમાન કરતા ચઢિયાતું બતાવે તો વ્યતિરેક અલંકાર. ઉપમેયને ઉપમાન કરતા ચઢિયાતું બતાવે તો આવશે વ્યતિરેક અલંકાર. પછી જે સત્યનું કાવ્ય છો બાપુ. કાવ્યનું સત્ય છો તમે. ઝંખતી કાવ્યને સત્યે. સૃષ્ટિ આ આપને નમે. કયા છંદનું ઉદાહરણ છે? તો અનુષ્ટુપ છંદ. સત્યનું કાવ્ય છો બાપુ. કાવ્યનું સત્ય છો તમે. ઝંખતી કાવ્યને સત્યે.
સૃષ્ટિ આ આપને નમે કયા છંદનું ઉદાહરણ છે? અનુષ્ટુપ છંદ. અનુષ્ટુપ છંદમાં મિત્રો 31 કે 32 અક્ષર હોય. પછી છે કયો અક્ષર લઘુ અક્ષર છે? તો તમને અહીંયા આપેલા છે કયો અક્ષર લઘુ અક્ષર છે? કા, કી, કી, કુ. તો સ્વ કી આવશે તો એ લઘુ અક્ષર છે. પછી છે ગુજરાતી ભાષામાં કુલ સ્વર કેટલા છે? 11 સ્વર. ગુજરાતી ભાષામાં કુલ સ્વર કેટલા છે મિત્રો? 11 સ્વર. મોસ્ટ આઈએમપી. ગુજરાતી ભાષામાં કુલ વ્યંજનો કેટલા છે? 34 વ્યંજનો. ગુજરાતી ભાષામાં કુલ વ્યંજનો કેટલા છે? 34 વ્યંજનો. કયો વર્ણ ગુરુ અક્ષર છે? તો કા, કી અને દુહ. આ બધા તમને અલગ અલગ આપેલા હોય તો આવી રીતે આવશે મિત્રો. પછી અમૃત કાકીથી દાતરડું લઈ ખેતરમાં જવાયું, કર્તરીમાં પ્રયોગ કરો. તો અમૃત કાકી દાતરડું લઈ ખેતરમાં ગયા. લાસ્ટ ક્વેશ્ચન છે બીજા બધાએ ગલુડિયા પાછા આવી ઢાળિયામાં જઈ તૂટ્યું વળી પડ્યા હતા. વાક્યનો પ્રકાર તો સંકુલ વાક્ય. તો મિત્રો આવી રીતે તમને અલગ અલગ પ્રકારના ગુજરાતી વ્યાકરણના ક્વેશ્ચન 51મો ક્વેશ્ચન આપેલો છે જેમાં હકીકતનું સીધે સીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય? તો વિધિ વાક્ય. જેમાં હકીકતનું સીધે સીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય? તો વિધિ વાક્ય. પછી જે હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું, વાક્યનો પ્રકાર જણાવો. તો સંયુક્ત વાક્ય છે. હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું. તો હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટ આ બંને અલગ અલગ છે. તો વાક્યનો પ્રકાર કયો છે મિત્રો? સંયુક્ત વાક્ય. વાક્ય સંયુક્ત છે એટલે જોડાયેલું છે. પછી જે સાવરણાથી એણે ચોક વાળી નાખ્યો, વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે? તો થી. સાવરણાથી તો થી છે મિત્રો, તો અનુગ અથવા તો કે નામયોગી છે. પછી છે બે પદને જોડવાનું કાર્ય ભાષાનો કયો ઘટક કરે છે? તો અનુગ અને નામયોગી. બે પદને જોડવાનું કાર્ય ભાષાનો કયો ઘટક કરે છે? અનુગ અને નામયોગી. મોસ્ટ આઈએમપી. તમને આવો પ્રશ્ન પૂછી શકે કે બે પદને જોડવાનું કાર્ય ભાષાનો કયો ઘટક કરે છે? તો એના જવાબમાં આવશે અનુગ અને નામયોગી. પછી જે છંદને સંસ્કૃત ભાષામાં શું કહેવાય? તો વૃત. છંદને સંસ્કૃત ભાષામાં શું કહેવાય મિત્રો? વૃત. 56મો ક્વેશ્ચન છે છંદને અંગ્રેજીમાં શું કહેવાય? મીટર. ખાસ ધ્યાન રાખજો, છંદને અંગ્રેજીમાં શું કહેવાય? મીટર. પછી જે સંસ્કૃત ભાષામાં છંદના કેટલા પ્રકાર પડે છે? તો 2. સંસ્કૃત ભાષામાં છંદના કેટલા પ્રકાર પડે છે? 2. ગુજરાતી ભાષામાં છંદના કેટલા પ્રકાર પડે છે? 4. સંસ્કૃતમાં 2 અને ગુજરાતી ભાષામાં છંદના કેટલા પ્રકાર પડે છે? તો કે 4. પછી જે કયો અક્ષર લઘુ અક્ષર છે? તો કા, અશ્વ કી, દીર્ઘ કી અને અશ્વ કુ. તો કી છે તે લઘુ અક્ષર છે મિત્રો. લઘુ અક્ષર અને ગુરુ અક્ષર કોને કહેવાય એ તમને આવડતું જ હશે. પછી જે સંયુક્ત અક્ષર પહેલાનો અક્ષર શું ગણાય છે? ગુરુ અક્ષર. સંયુક્ત અક્ષર હોય મિત્રો એના પહેલાનો જે અક્ષર હોય તે કેવો ગણાય છે? ગુરુ. પછી છે તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ ટિંઢોર. તો ટિંઢોરનું શું થાય? ગાર માટી. ટિંઢોરનું શું થાય? ગાર માટી. છંદને અંગ્રેજીમાં શું કહેવાય? મીટર. સંસ્કૃત ભાષામાં છંદના કેટલા પ્રકાર પડે છે? 2. ગુજરાતી ભાષામાં છંદના કેટલા પ્રકાર પડે છે? 4. કયો અક્ષર લઘુ અક્ષર છે? તો અશ્વ કી છે તે લઘુ અક્ષર છે, બાકીના બધા ગુરુ અક્ષર છે. પછી જે સંયુક્ત અક્ષર પહેલાનો અક્ષર શું ગણાય છે? ગુરુ. અને 61મો ક્વેશ્ચન છે તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ આપો. ટિંઢોર. તો ટિંઢોરનું શું થશે મિત્રો? ગાર માટી. છંદને અંગ્રેજીમાં શું કહેવાય? મીટર. સંસ્કૃત ભાષામાં છંદના કેટલા પ્રકાર પડે છે? 2. ગુજરાતી ભાષામાં છંદના કેટલા પ્રકાર પડે છે? 4. કયો અક્ષર લઘુ અક્ષર છે? તો અશ્વ કી છે તે લઘુ અક્ષર છે મિત્રો, બાકીના બધા જ ગુરુ અક્ષરો છે. 60મો ક્વેશ્ચન છે સંયુક્ત અક્ષર પહેલાનો અક્ષર શું ગણાય છે? એટલે સંયુક્ત અક્ષર હોય મિત્રો એના પહેલાનો અક્ષર હોય તે હંમેશા ગુરુ જ ગણાય છે. 62મો ક્વેશ્ચન છે સંધિ છોડો. મદોમંત. તો મદ પ્લસ ઉત પ્લસ મત. મદોમંત. મોસ્ટ ટાઈમ મિત્રો આવા અઘરા પ્રશ્નો તમને પૂછવાની શક્યતા રહેલી છે. તો મદ પ્લસ ઉત પ્લસ મત. પછી જે છંદ ઓળખાવો. જાણે બધું તથાપી કે કહેવાથી રજા નહીં સમાવી ન શકે તેથી મુંજાય મનની મહી. તો અનુષ્ટુપ છંદ. અનુષ્ટુપ છંદ છે. તો અનુષ્ટુપ છંદમાં 31 થી 32 અક્ષર હોય છે. પછી જે રેખાંકિત શબ્દ વિભક્તિ ઓળખાવો. ડોક્ટરે દર્દીને દવા આપી. તો દર્દીને રેખાંકિત શબ્દ છે દર્દીને, તો એ કઈ વિભક્તિ છે મિત્રો? સંપ્રદાન વિભક્તિ. રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. ડોક્ટરે દર્દીને દવા આપી. તો દર્દીને શું છે? સંપ્રદાન વિભક્તિ. સાચી જોડણી પસંદ કરો. વિજી ગીસા. બીજી ગીસા મિત્રો આ સાચી ધોરણી છે. અને આ જે મિત્રો પ્રશ્નો છે તે 6 થી 8ની પાઠ્યપુસ્તકમાંથી લેવામાં આવેલા છે, એટલે આ પ્રશ્ન પૂછવાની વધારે શક્યતા રહેલી છે. સમાનાર્થી શબ્દો ઓળખાવો. કૌમુદી. કૌમુદી તો શું થાય? ચાંદની. કૌમુદીનું સમાનાર્થી શબ્દ ચાંદની. સંધિ છોડો. મદોમંત. તો મદ પ્લસ ઉત પ્લસ મત. છંદ ઓળખાવો એ આપણે જોયું કે એમાં અનુષ્ટુપ છંદ આવે. એના પછી કૌમુદીનું શું થાય? ચાંદની. 67મો ક્વેશ્ચન છે તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. પેઠી. તો પ્રવેશી. પેઠી એટલે શું થાય? પ્રવેશી. પછી જે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ટચલી આંગળી પાસેની આંગળી. તો અનામિકા. ટચલી આંગળી હોય મિત્રો એના પાસેની જે આંગળી હોય એને અનામિકા કહેવાય. ટચલી આંગળી પાસેની આંગળી તો અનામિકા. રૂઢિપ્રયોગનો અર્થ આપો. ખાસડા ખાવા. તો અપમાન સહન કરવું. ખાસડા ખાવા તો શું થાય? અપમાન સહન કરવું. સંધિ જોડો. શ્રો પ્લસ અન બરાબર શ્રાવણ. શ્રો પ્લસ અન એટલે શું થાય? શ્રાવણ. શ્રાવણની સંધિ છૂટી પાડવાનું કહે તો શું થાય? શ્રો પ્લસ અન.
પછી છે સમાસ ઓળખાવો, રત્ન જડિત તો તત્પુરુષ સમાસ, રત્ન જડિત તો શું થશે? તત્પુરુષ સમાસ. સંધિ છોડો, ઉચ્ચાલન તો ઉદ પ્લસ ચાલન, ઉચ્ચાલન એટલે શું થાય? ઉદ પ્લસ ચાલન, અને ઉદ પ્લસ ચાલનની સંધિ જોડવાનું કહે તો ઉચ્ચાલન. તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો, પેઠી તો પ્રવેશી, ટચલી આંગળી પાસેની આંગળી તો અનામિકા, ટચલી આંગળી પાસેની જે આંગળી હોય તેને અનામિકા કહેવાય મિત્રો. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન. રૂઢિપ્રયોગનો અર્થ આપો, ખાસડા ખાવા તો શું થાય? અપમાન સહન કરવું. શ્રો પ્લસ અન સંધિ જોડો તો શ્રાવણ, અને શ્રાવણની સંધિ છોડવાની કહે તો શ્રો પ્લસ અન. પછી જે સમાસ ઓળખાવો, રત્ન જડિત તો તત્પુરુષ સમાસ, અને ઉચ્ચાલનનું ઉદ પ્લસ ચાલન. પછી જે 73મો ક્વેશ્ચન, ખ કયા પ્રકારનો ધ્વનિ છે? તો અલ્પ પ્રાણ. અલ્પ પ્રાણ, મહાપ્રાણ અલગ અલગ છે મિત્રો, તમને ખબર હશે તો એ ખાસ યાદ રાખીને જજો. ખ કયા પ્રકારનો ધ્વનિ છે? અલ્પ પ્રાણ. પછી જે પુસ્તક કઈ સંજ્ઞા દર્શાવે છે? તો જાતિવાચક. પુસ્તક છે તો મિત્રો કઈ સંજ્ઞા દર્શાવે છે? જાતિવાચક. રેખાંકિત પદનું સર્વનામ જણાવો. દરેક સૈનિક સરહદ ઉપર નિષ્ઠાથી ફરજ બજાવે છે તો દરેક છે તે અનિશ્ચિત સર્વનામ છે. દરેક સૈનિક સરહદ ઉપર નિષ્ઠાથી ફરજ બજાવે છે તો દરેક છે તે અનિશ્ચિત સર્વનામ છે. વિશેષણ દર્શાવતો શબ્દ જણાવો. તેઓ, સૈન્ય, કાળો અને અમદાવાદ. તો આમાં કાળો શબ્દ છે તે વિશેષણ દર્શાવે છે. વિશેષણ એટલે શું થાય મિત્રો? નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય. કાળો કોટ, તો આવી રીતે કાળો છે તો એ વિશેષણ કહેવાય. જીવમાં જીવ આપવો એટલે શું? તો શાંતિ થવી. જીવમાં જીવ આપવો એટલે શું? શાંતિ થવી. ખ કયા પ્રકારનો ધ્વનિ છે? અલ્પ પ્રાણ. પુસ્તક કઈ સંજ્ઞા દર્શાવે છે? જાતિવાચક. રેખાંકિત પદનું સર્વનામ જણાવો. દરેક સૈનિક સરહદ ઉપર નિષ્ઠાથી ફરજ બજાવે છે તો અનિશ્ચિત સર્વનામ છે મિત્રો. વિશેષણ દર્શાવતો શબ્દ જણાવો. તો આમાંથી વિશેષણ છે તે મિત્રો કાળો એ જ વિશેષણ દર્શાવે છે, બાકી કઈ વિશેષણ દર્શાવતા શબ્દ નથી. કાળો કોટ, કાળો કલર, તો કલર પણ કેવો? કાળો, તો એ વિશેષણ કહેવાય, કારણ કે નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવામાં આવે છે. જીવમાં જીવ આપવો એટલે શું? તો શાંતિ થવી. જીવમાં જીવ આપવો એટલે શું થાય મિત્રો? શાંતિ થવી. તો મિત્રો આ બધા જે એમસીક્યુ છે તે મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે મિત્રો. આવનારી ટેટ 1 ની એક્ઝામમાં પૂછાવાની ખાસ શક્યતા રહેલી છે મિત્રો. પાર્ટ 1 પણ હું મૂકી ચૂક્યો છું. જો તમે તે વિડીયો ન જોયો હોય તો તે વિડીયો મારી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો. તો આપણે 78 સુધીના એમસીક્યુ જોયા મિત્રો. 73મો હતો કે ખ કયા પ્રકારનો ધ્વનિ છે? તો અલ્પ પ્રાણ. પુસ્તક કઈ સંજ્ઞા દર્શાવે છે? તો જાતિવાચક. વ્યક્તિવાચક, જાતિવાચક અલગ અલગ ઘણી બધી આવે છે મિત્રો. આ ગ્રામરના બધા ટોપિક તમે એકવાર જોઈ લેજો. પછી જે રેખાંકિત પદનું સર્વનામ જણાવો. તો આમાં દરેક છે તો અનિશ્ચિત સર્વનામ છે. પછી જે કયો શબ્દ દ્વિરૂપત નથી? તો ગરમા ગરમ, માંડ માંડ, શાકબાગ અને ટપ ટપ. તો ટપ ટપ છે તે દ્વિરૂપત નથી મિત્રો. પછી જે કયો શબ્દ અર્થભેદની દ્રષ્ટિએ જુદો પડે છે? વામા, વનિતા, ભામિની અને સવિતા. તો સવિતા છે તે મિત્રો અર્થભેદની દ્રષ્ટિએ જુદો પડે છે. વામા, વનિતા, ભામિની અને સવિતા. તો સવિતા છે તે અર્થભેદની દ્રષ્ટિએ જુદો શબ્દ પડે છે. વામાનો સમાનાર્થી શબ્દ કયો છે? ભામિની. વામાનો સમાનાર્થી શબ્દ કયો છે? આવું તમને પૂછે તો ભામિની. આ બધા જ સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો પૂછાશે. દ્વિરેફનો સમાનાર્થી શબ્દ કયો છે? અલી. દ્વિરેફનો સમાનાર્થી શબ્દ કયો? એના જવાબમાં આવશે અલી. દ્વિરેફનો સમાનાર્થી શબ્દ કયો છે? અલી. બ્રાહ્મણનો સમાનાર્થી શબ્દ જણાવો. દ્વિજ. બ્રાહ્મણનો સમાનાર્થી શબ્દ જણાવો. દ્વિજ. ઉલાડ વિરોધાર્થી શબ્દ આપો. ઉલાડ શબ્દનો વિરોધાર્થી કયો છે મિત્રો? ધરાડ. ઉલાડ શબ્દનો વિરોધાર્થી કયો છે? ધરાડ. મિત્રો 64 સુધીના એમસીક્યુ જોયા. એના પછી 85મો એમસીક્યુ છે. સાંભળવું શબ્દનો વિરોધાર્થી શબ્દ આપો. તો વિસરવું. સાંભળવું શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. વિસરવું. પાનખર શબ્દનો વિરોધાર્થી શબ્દ આપો. વસંત. પાનખર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. વસંત. દાખલો શબ્દનો અર્થ શું થાય? તો તકલીફ. દાખલો શબ્દનો અર્થ શું થાય? તકલીફ. દાખલો શબ્દનો અર્થ શું થાય? તકલીફ. પરિચારક શબ્દનો અર્થ આપો. સેવક. પરિચારક શબ્દનો અર્થ આપો. સેવક. પરિચારક શબ્દનો અર્થ આપો. સેવક. એના પછી નેક્સ્ટ છે ઉપાલંબ શબ્દનો અર્થ જણાવો. તો ઠપકો. ઉપાલંબ શબ્દનો અર્થ જણાવો. ઠપકો. ઉપાલંબ શબ્દનો અર્થ જણાવો. ઠપકો. શાયર શબ્દનું શિષ્ટ રૂપ આપો. તો સમુદ્ર. શાયર શબ્દનો શિષ્ટ રૂપ. એના પછી 91મો એમસીક્યુ છે. દગડ શબ્દનું શિષ્ટ રૂપ આપો. તો પથ્થર. દગડ શબ્દનું શિષ્ટ રૂપ આપો. પથ્થર. દગડ શબ્દનું શિષ્ટ રૂપ આપો. પથ્થર. હરવર શબ્દનું શિષ્ટ રૂપ આપો. લક્ષ. હરવર શબ્દનું શિષ્ટ રૂપ આપો. લક્ષ. હરવર શબ્દનું શિષ્ટ રૂપ આપો. લક્ષ. ગુંથેલ દોરાનો ધાબળો. તો તેને શું કહેવાય મિત્રો? ખચીત. ગુંથેલ દોરાનો ધાબળો. તો તેને ખચીત કહેવાય. ગુંથેલ દોરાનો ધાબળો. ખચીત. ખંભે ભરાવાની જોડી. તો ખડીયો. ખંભે ભરાવાની જોડી. ખડીયો. ખંભે ભરાવાની જોડી. ખડીયો. 95મો એમસીક્યુ છે. રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો. તો એને શું કહેવાય? ચૂલ. રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો. તો ચૂલ. રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો. ચૂલ. રૂઢિપ્રયોગનો અર્થ આપો. કપૂરે કોગળા કરવા. તો ખૂબ વૈભવ માણવો. કપૂરે કોગળા કરવા. ખૂબ વૈભવ માણવો. કપૂરે કોગળા કરવા. ખૂબ વૈભવ માણવો. એના પછી 97મો એમસીક્યુ છે. દાંત ખાટા કરવા. રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો પરાજિત કરવું. દાંત ખાટા કરવા. રૂઢિપ્રયોગનો અર્થ આપો. પરાજિત કરવું.
દાંત ખાટા કરવા રૂઢિપ્રયોગનો અર્થ આપો. પરાજિત કરવું. શેર શેર લોહી ચડવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. ખૂબ આનંદ થવો. શેર શેર લોહી ચડવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. ખૂબ આનંદ થવો. શેર શેર લોહી ચડવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. ખૂબ આનંદ થવો. 99 MCQ છે. ઘરડા ગાડા વાળે નો વિરોધી અર્થવાળી કહેવત કઈ છે? તો સાઠે બુદ્ધિ નાઠે. ઘરડા ગાડા વાળે નો વિરોધી અર્થવાળી કહેવત કઈ છે? સાઠે બુદ્ધિ નાઠે. ઘરડા ગાડા વાળે નો વિરોધી અર્થવાળી કહેવત કઈ છે? સાઠે બુદ્ધિ નાઠે. અને લાસ્ટ MCQ છે 100મો MCQ 100મો MCQ અહીંયા તમને આપેલો છે. હોઠ સાજા તો ઉત્તર જાજા કહેવતનો સાચો અર્થ કયો? તો હાજર જવાબી હોવું. હોઠ સાજા તો ઉત્તર જાજા કહેવતનો સાચો અર્થ કયો? હાજર જવાબી હોવું. હોઠ સાજા તો ઉત્તર જાજા કહેવતનો સાચો અર્થ કયો? હાજર જવાબી હોવું. તો મિત્રો આપણે અહીંયા 100 સુધીના MCQ જોયા. 51 થી લઈને 100 સુધીના MCQ જોયા. મિત્રો આ બધા જ MCQ છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ છે. મિત્રો આમાંથી ઘણા બધા MCQ તમને આવનારી ટેટ 1 ની પરીક્ષામાં જોવા મળી શકે તેમ છે. તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને આવા અવનવા વિડીયોને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે.